આવા ધર્મ કે તત્વજ્ઞાનને પરાણે દાખલ કરવાનો અને એને માટે સત્તા વાપરવાનો હક છે તો તમે મરી ગયા. એ અર્થમાં મેં કહેવાયેલું મૂલ્યાંકન આ એક જ મુદ્દા ઉપર આપણે કરીએ. એ જે બીજું બોલ્યો છે એ કઈ આપણે કઈ સારું ગણીએ છીએ એવું નથી, પણ મિકેવેલીનો સ્વીકાર થાય છે નવા જમાના. તેનું મુખ્ય કારણ આ છે, માર્ટિન લ્યુથર કરતા આપણે આગળ છે. કારણ કે માર્ટિન લ્યુથરે તો પોપ સામે બળવો કર્યો અને પોતે હવાયો પોપ થયો પાછો. એને કઈ ધર્મની સત્તા ન હોવી જોઈએ એમ કહ્યું નથી. આપણે આગળ ચાલીએ. એક બીજાનું લેવાનું છે. બંને નાના નાના છે. એક સર થોમસ મોર ઇંગ્લેન્ડમાં થયો. આ એક થીવાના બધા છે લોકો. એ સર થોમસ મોરની એક ચોપડી યુટોપિયા છે. આ જે ચોપડી છે પ્રિન્સ, એવી યુટોપિયા એક ચોપડી છે, એની પણ અસર થઈ. યુટોપિયા આદર્શ નગર. એક ઇંગ્લેન્ડ નો એ મોટો એક અમીર ઉમરાવ જેવો બહુ સારો માણસ, બહુ સારો, રાજાનો માનીતો હતો. અને પછી રાજાને વિરુદ્ધ એને બોલ્યો એટલે રાજા એને કતલ કરી નાખ્યો. એના મૃત્યુનો અહેવાલ સોક્રેટિસ જેવો છે. એની છોકરી સાથે જે વાતો કરે છે ને સર થોમસ મોર, બહુ ડાહી છે, બહુ ડાપણ ભરેલી વાતો છે. અને મૃત્યુ વખતે પરમ સ્વસ્થતાપૂર્વક એ મરે છે. પણ એમાંથી ચોપડી યુટોપિયા કરે છે. એ પણ નાની ચોપડી. આપણને એમાં થોડોક રસ છે આ કે સમાજ વિશે જેટલું ચિંતન થાય એ સારું છે. કારણ કે હજી કઈ સમાજ ઘડાઈ ગયો છે એવું તો છે નહીં. બળાત્કાર કર્યા સિવાય જે ચિંતન થતું હોય તો બરાબર છે. તે વખતે એને જે ઇંગ્લેન્ડના હાલ જોયા, ઉદ્યોગવાદ શરૂ થઈ ગયો હતો અને નવો નવો ઉદ્યોગવાદ હતો. તેના બે માઠા પરિણામો આવ્યા હતા. એક પહેલું એ ગ્રામોદ્યોગોનો નાશ. ઘરમાં જે શાલ ચાલતી હતી, રેડિયો ચાલતો હતો, તે બધું આના લીધે નાશ પામ્યું. બીજું, લોકોનું ધ્યેય જ જાણે બદલાઈ ગયું. ધ્યેય એવું નક્કી કરી નાખવા ઉદ્યોગવાદે કે પૈસો મારો પરમેશ્વર, જેમાં હારી કમાણી થાય આપણે કરવું, બીજું કઈ લક્ષ કેમ કમાણી થાય છે જોવાનું નહીં. કમાણી થાય એમ નહીં, એનો બીજો જોડેનો મુદ્દો છે કેમ કમાણી થાય છે. માનો કે આ છોકરીઓ ડાક્ટર ને પરણી અને બધી ડાક્ટર છે, ખૂબ કમાય પૈસા, અને એક દિવસે 5,000 રૂપિયા લઈને આવ્યા અને પછી એમ કહ્યું આ 5,000 રૂપિયામાં આપણે તારે શું લેવાનું છે, સાડી લેવી છે, શું તારું મન છે એ પ્રમાણે કર. બીજી વાર 25,000 રૂપિયા લઈ આવે, તારે મોટર લેવી છે. ત્રીજી વાર 50,000 રૂપિયા લઈને આવે. તો પેલી પત્નીએ પૂછ્યું છે આટલા બધા રૂપિયા ક્યાંથી નીકળી પડે તમારી પાસે? ફલાણા પટેલ ને બહુ ગમતી નહોતી, એને બીજી કરે તો દહેજ ના પૈસા મળે મને, એટલે એની ઓને મારી પાસે ફોસલાવીને લાવેલો.
કે તારી તબિયત સારી નથી તો આપણે ઇન્જેક્શન અપાવી. તો મેં એવું ઇન્જેક્શન આપ્યું, મરી ગઈ. અને ઓલા મને 50,000 રૂપિયા હતા. તો આપણે હોય તો આપણે એમ કે આવા 50,000 રૂપિયા મારે જોતા, આવા 25,000 મારે જોતા. આ પૈસા તો ગંધાય છે. પણ જયારે ઉદ્યોગવાદ શરૂમાં થયો ત્યારે બધા ગ્રામ ઉદ્યોગો તૂટી ગયા અને લોકો બેકાર બની ગયા. એક માણસ જોઈએ ત્યાં 10 માણસ આવે અને એ 10મો માણસ જે લે એને પૂરું પેટ ન ભરાય એટલું આપે. આવનારા તો બિચારા એમ કે હાવ ભૂખે મરીએ તેના કરતા તો અડધો રોટલો સારો. ઇંગ્લેન્ડ એક જાતના પૈસા માટેના ગાંઠ પણથી ખદબદી ઉઠ્યું હતું. તે વખતે ઊનના ભાવ ચડી ગયા. એટલે બધા જમીનદારોએ ખેડૂતો પાછી જમીનો લઈ લીધી અને કહી દીધું કે મારે તો અહીંયા ઘેટા ઉછેરવા છે, મારી જમીન છે, નીકળી જાઓ. હવે તારે પૈસા જોઈએ છે પણ ઓલાનું શું થયું? હજારો ખેડૂતો હોય એ ક્યાં જાય? એવું કઈ જાણવું નહીં. એ મારું કામ નથી. મારું કામ તો પૈસા કમાવાનું છે. આ ક્યાં જાય ખેડૂતો? પેલાને સસ્તું જ પડે, ખેડ કરવી અઘરી છે અને મોટા મોટા વાડા વાળી દીધા અને 10,000 ઘેટા રાખે, 25,000 રાખે, એમાં 2-4 ઘોડવા રાખે, પછી કઈ વાત. એ જોઈને જે ઘણા લોકોને ત્રાસ થયો એમાંનો એક આ સર થોમસ મોર. તે માણસે આ ચોપડીમાં પહેલી વાર કહ્યું કે આ મિલકત કોઈના બાપની નથી, એ આખા સમૂહની. અને નફો કોઈના બાપનો નથી, આખા સમૂહનો છે. એ યુટોપિયા જેવું થયું નથી. આ યુટોપિયાનો અર્થ જ એ છે કે એ તમારા હૃદયની અંદર ખળભળાટ જમાવીને કોઈ રંગબેરંગી ચિત્ર ખડું કરે છે અને તમે રંગબેરંગી ચિત્રથી આકર્ષાઈને સારું સમાજના અન્યાયને વિશે રોષ ધરાવો. તો એને એક સરસ ચિત્ર કર્યું છે. એક જગ્યાએ પીઠામાં મળે છે કે એક વાણવટી મળી જાય છે. તે વાણવટી એને પૂછે છે તું ક્યાંથી આવ્યો? ત્યારે કે ભાઈ અમે તો એક ફલાણા બેટમાં રહીએ છીએ. પછી કહે છે કે એ બેટનું નામે નથી સાંભળ્યું, શું છે બેટમાં? એટલે પછી એ આખું યુટોપિયાની વાત કરે. બહુ મજાની વાંચવાની મજા પડે, હું થાય નહીં કઈ. એમાંથી એટલું જ થાય કે આ અત્યારે જે ખોટું છે એ તો બદલવું જોઈએ. મિક્યાવેલી બીજો છેડો છે. મિક્યાવેલી નો એક છેડો છે ઉત્તર દક્ષિણ ધ્રુવ જેવું. પરિસ્થિતિએ કેવા કેવા પ્રત્યાઘાતો ઉભા કર્યા છે રાજકારણમાં. તો પેલો કહે છે કે અમારે તો એવું છે કોઈની જમીન હોય જ નહીં, ગામ આખા, અને આખા ગામમાં કોઈને પોતાનું રસોડું જ નહીં. રસોડા બધાના 5-15 જણના ભેગા હોય, બનાવતા હોય, પણ 5-15-20 ભેગા કુટુંબનું જ રસોડું નહીં. અને બધાએ કવાઈને કોઠારમાં જમા કરાવવાનું, પછી કોઠારમાંથી લઈ આવવાનું જ્યારે જોઈએ ત્યારે. પૈસો કાંઈ નહીં. શું કામ છે પૈસાનું? કોઠારમાંથી લઈ આવે જે હોય તે. અરે પૈસો તો પાયમાલીનો રસ્તો છે. અમારે ત્યાં તમારે ત્યાં કઈ રૂપવું ને એવું ન હોય કે? હા, અમારે ત્યાં રૂપવું હોય. એ તમે પાયખાના જગ કરીએ છીએ રૂપાના. હોનું તે અમે પાયખાના પગા કરીએ છીએ મોનાના. અમારે એ ધૂળ જેવી વાત છે. એ કલ્પના તમે કેવી આવે છે ને કે
કે આ હોનું રૂપું તો પાયખાનામાં નાખવા જેવું છે. એના કરતા એક બહુ મજાની વાત છે કે અમારી સાથે એવો નિયમ છે કે વારાફરતી બધા ખેતર ઉપર જાય, વારાફરતી બધા કારખાનામાં જાય. કોઈ કાયમ કારખાનામાં, કોઈ કાયમ ખેતરમાં એવું નહીં. આ છાત્રાલયમાં જેમ તમારા દાદી ટોળી છે ને વારાફરતી બદલાય, એમ કે અમારો આખા સમાજમાં બદલાયા કરે. ટોળી નંબર 1 તે આ ખેતર ઉપર જશે, 3 મહિના કામ કરશે, ત્યાં બધું ઘર હશે બધું, અને 3 મહિના પછી આવીને કારખાનામાં કામ કરશે. કારખાના વાળા ખેતરમાં. અને લડાઈ બડાઈ કાંઈ નહીં, જેને આવવું હોય ભલે ના આવે, અમારી જેમ રે. અમારે ક્યાં કોઈની ના છે. ભલે કોઈ ન માને તો બીજું કાંઈ નહીં, અમે બેંકની બહાર કાઢી મૂકીએ. બીજી કાંઈ સજા નહીં, પાછી નહીં, જેલ નહીં, એવું કાંઈ નહીં. એટલે પછી પોલીસે ન રાખવું પડે. એક જ સજા, અમારા સમાજથી બહાર નીકળી જાય. નાની 80 પાનાની ચોપડી છે, એટલી બધી વંચાઈ, એટલી બધી આવૃત્તિઓ થઈ. શું કામ એટલી આવૃત્તિ થઈ? કે આ રાજ્યનો ડખો કેમ ઓછો થાય, સત્તાનો ડખો કેમ ઓછો થાય, લોકો આપમેળે પોતાનું જીવન કેવી રીતે ગોઠવે. અને ગોઠવવું પણ કેવી ચિત્ર છે કે નહીં. અમુક લોકો કાયમ કારીગર જ હોય, ખંચા ઉપર બેઠા બેઠા એનું બિચારાનું લોહી શોષાઈ જાય નહીં, એવું નહીં. એને ખુલ્લી હવામાં જવા દો, અને ખુલ્લી હવા વાળા ભલે નીકળી આવે. આવી કલ્પના થોમસ મોરે કરી છે. રાજકારણનો મુખ્ય સવાલ શું છે? લોકો પોતાનું જીવન કેવી રીતે વ્યવસ્થિત સ્વતંત્રતા સાથે બીજાને કરડા વિના કેમ જીવી શકે. બંધારણ જુદું છે, એ તમને ભણાવ્યું છે. બંધારણ તો આવું કરવા માટેના કાયદા છે. એ અત્યારે મહત્વની વાત આપણા તત્વજ્ઞાનમાં અત્યારે ચર્ચામાં નથી. આપણે તો અમુક ધ્યેયો, અમુક રાજ્ય વ્યવસ્થા કેવી કરીએ તો સારું, તેની ચર્ચા કરીએ. તેના માટે કેવું બંધારણ હોવું જોઈએ એ ચર્ચા નથી કરતા. પણ બધા જ જેને આપણે આ રાજનીતિક ને રાજનીતિ શાસ્ત્રના વિચારકો કહીએ છીએ ને, એ બધાનો એક મૂળ આધાર એને મનુષ્યનો સ્વભાવ કેવો કરતો છે એના ઉપર હોય, એના ઉપર બધી મંડાણ કરે છે. અમારા મિક્યાવેલી શું કે છે? માણસ ભીરું છે, લાલચુ છે, માટે રાજ આવું કરવું છે. પાયામાં તો મનુષ્ય સ્વભાવ વિશેનો ખ્યાલ છે. સમાજમાં બીજું કે છે માણસ ભલો છે, અમારે તો કઈ પોલીસ નથી રાખવી પડતી. તે મહેનત કરે છે, બધાની જોડે ખાય પીએ મજા કરે છે, કોઈ કોઈને અન્યાય નથી કરતો. એના પાયામાં શું છે? મનુષ્ય નકળો ભલો છે. આ ચર્ચા રાજકારણ રાજનીતિ શાસ્ત્રની આ વાત બધા જ વિચારકોને લાગુ પડે છે. પ્લેટો શું કહે છે? કેટલાક માણસો સારા છે, કેટલાક માણસો જરા મોળા છે, કેટલાક માણસો હોનાના, કેટલાક પિત્તળના, કેટલાક જસતના. એ જેને જેવું જોઈએ એમ આપો, જસત આપો, પિત્તળ વાળું એનું આપો. પણ આખરે મનુષ્ય સ્વભાવ વિશે નહીં. આ બધા જ વિચારકોને આપણે બે ભાગ પાડી દઈશું. મિક્યાવેલી એક ખાનામાં જશે, થોમસ મોર બીજા ખાનામાં જશે, હેગલ એક ખાનામાં જશે, લોક બીજા ખાનામાં જશે. એક શું છે? એક પ્રકારના વિચારકો
એવું માને છે કે મનુષ્ય સ્વભાવ એક ધોળા વસ્ત્રપટ ઉપર ક્યાંક ક્યાંક કાળા ધાબા પડેલા છે એવો છે. એવું તો કોઈ કહેતું જ નથી કે એટલો ધોળો છે, પણ મૂળ વસ્ત્ર પણ ધોળો છે અને એમાં ક્યાંક ક્યાંક કાળા ધાબા પડેલા છે. બીજા વિચારો તો કેવા છે, મનુષ્ય સ્વભાવ મૂળે કાળો વસ્ત્ર પર છે અને ક્યાંક ક્યાંક ધોળા ડાઘા છે. આપણે એને કહીએ જ આવે કે ભાઈ આ સારો માણસ, હવે ભાઈ તો સમજ્યા કોક કોક તો હોય જ ને, પણ મૂળ માણસ છે ને ભાઈ, એને તો ધંધોડો મરાઠો ધારો નહીં તરી આડો ફાટ્યા વિના રે નહીં, હું તો વધારે. મૂળ મનુષ્ય છે ને એ પાપ કરીને જન્મ, પાપ એના સ્વભાવમાં પડેલું છે. એટલે ખ્રિસ્તી ધર્મે શું એક વાર્તા કહી કે સ્વર્ગમાં બધું સારું જ હતું, એમાં આદમ ને એવું એવું ફરતા હતા, એમાં એને કારણે નિર્દોષ માણસો હતા, લુગડા પણ પહેરતા નતા, બાળકો જેવા. એમાં પેલો એક સર્પ શેતાન એને મળ્યો કે તમે બગીચામાં પેલો ઝાડનું ફળ ખાધું છે? તો એ તો અમને ના પાડી છે ભગવાને, એ ઝાડનું ફળ મારે નહીં ખાવું. અરે પણ ભગવાન જ કેવો છે, એને હારું રાખી મૂકે, તમને ખાવા નથી દેતો. જે હારા મારી વસ્તુ છે એ તમને નહીં ખાવા દે, એ ખાવ. આકર્ષણ બહુ કર્યું ને બહુ સમજાવ્યા, એટલે આદમ ને હાવા એવું તેને જે ફળ ખાધું, ફળ ખાધું એટલે સ્વર્ગમાંથી નીચે પડ્યા. પછી એને ભાન આવ્યું, અરે વસ્ત્ર પહેરવા જોઈએ, ફળ પણ ચાલ્યું ગયું. પણ ખ્રિસ્તી ધર્મે કહ્યું કે પાપ એને પેલા કર્યું, એમાંથી જ આ બધી મુશ્કેલીઓ ઉભી થઈ છે. ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું. આપણે ત્યાં પણ કોક વાર કહેવાયું છે પાપો હમ પાપ કરતા પાપાત્મા પાપ સંભવ. હું તો પાપમાં જન્મ, એવું પણ કોક જ મોટા ભાગે આપણે એવું બોલતા નથી. પણ આ મનુષ્ય સ્વભાવ વિશેનું એક દ્રષ્ટિબિંદુ છે. રાજનીતિક નો બધા મનુષ્ય વિશે પહેલા નક્કી કરે છે, આ મનુષ્ય છે, એની આ મર્યાદા છે, એનામાં આટલું સારું છે, હવે એને માટે આપણે કેવા વિચારો નિયમો કરીએ તો સારું. તો એમાં બે પંથ છે, મેં તમને કહ્યા એમ. નીચે આવેલી નો એક પંથ છે અને યુરોપિયા વાળા સર થોમસ મોર નો એક બીજો પંથ. સર થોમસ મોરે કોઈ ગંભીર વિચારો નથી હતા, કોઈ ઊંડા વિચારો નથી હતા, પણ એને એક જબરદસ્ત મોજું ઉભું કર્યું કે હા, મનુષ્યને આપણે ખરેખર સુખી કરી શકીએ નથી, અને સુખી કરવો હોય તો એના કહેવા પ્રમાણે નાણાંનું ચલણ ન હોવું જોઈએ, બધાએ મહેનત કરવી જોઈએ, પારા પરથી ઉદ્યોગ ખેતી બેમાં જવું જોઈએ, સજા નહીં હોય. હવે આમાંના એક મુદ્દો
વારાફરતી શહેર અને ગામડામાં જાય આવે નહીં, તો પણ શહેરો અને ગામડા વચ્ચેનું અંતર નહીં રહેવું જોઈએ. 2% રહેવું જોઈએ, 2% બગીચા અને ખેતી હોવું જોઈએ. એ વિચાર છે ને એ આજે સ્વીકૃત થયો છે. માર્ક્સે તો લખ્યું જ છે એના ભાવિ કાર્યક્રમમાં કે મારા સામ્યવાદમાં શહેર અને ગામડા એવા અલગ અલગ ફિરકા નહીં. થયું નથી, કોઈ ટકાનું થયું નથી. પણ એની અસર એ જ થઈ છે કે હવે મોટા શહેરો નહીં હોવા જોઈએ. એટલી તો બૂમ ઉઠી જ છે. આપણે ત્યાં નહીં, આપણે તો બધા ઓલા ગરાસિયાની વડારણો જેવા છીએ. વડારણો ગરાસિયાની હોય ને બધી નાસીઓ વડારણો ગોલકીઓ, એ રાણીના જે ઉતરી ગયેલા લુગડા પહેર્યા. અને પછી બધા રાણી સાહેબે મને આપ્યા. પણ રાણી સાહેબે કેટલી વાર પહેર્યા હતા તો બહુ પાડ્યા હતા. પછી મને પણ એનો પરસેવો ની અંદર ગઈ ગયો હોય સમજ તો ખરી. પણ ગૌરવ ને એ આપણે બધા આવા છીએ. આ ડેવલપિંગ કન્ટ્રીઝ ને અંડર ડેવલપ કન્ટ્રીઝ આપણે એ લોકોએ જે વાતો છોડી દીધી હોય તે અહીંયા કરીએ. અને પછી કઈ કેટલો મોટો વિકાસ થયો. મુંબઈની વસ્તી 30 લાખ હતી, એમાંથી અત્યારે 90 લાખ થઈ ગઈ. સત્યાનાશ વાળું આટલા બધા 8 લાખ ને ત્યાં ઘરે કામ નતું અમાતું તારે કે અહીંયા ધારાવીમાં તે 10 લાખ ભર્યા છે. તમે ધારાવીમાં જઈ ના શકો. આખા એશિયામાં મોટામાં મોટી સ્લમ એરિયા એ ધારાવી છે. You can't stand that. એ ગંધ ન સહન કરી શકો. અને ત્યાં 10 લાખ માણસો રહે છે. કેટલા ખૂન થાય, કેટલા દારૂ પીવાય, કેટલા છોકરીઓના સોદા થાય, કલ્પના નહીં. આ શહેરીકરણનો પાપ છે. લેવાના ઠેકાણા નહીં, મજૂરીના ઠેકાણા નહીં. શું કરે ભાઈ? 90 લાખની વસ્તી થઈ ગઈ. પણ 90 લાખની વસ્તીથી આફત કરી કે આશીર્વાદ આપ્યો હોય તો કહો. ત્યાંના લોકો એમ કે છે નહીં, મોટા શહેરો આપણે નથી કરવા. અને દરેક શહેરની અંદર થોડે થોડે અંતરે ગામડા જેવા બગીચા હોવા જોઈએ. લંડનમાં મેં લખ્યું મારી ડાયરીઓ, ઉત્તમમાં ઉત્તમ વસ્તુ આ 2 વખત જીવતું સારામાં સારું શું ત્યાં પુષ્કળ બગીચા છે. 60 પોણસો મોટા બગીચા. અને કેટલાક મોટા તેવા કે અંદર તળાવ હોય, નાહવાનું હોય, હોડીઓ ફરતી હોય, હરણો હોય, જંગલી નાના નાના પ્રાણીઓ હોય, સસલા હોય. એટલે તમે અને લંડનનું એક સુખ મેં જોયું છે કે મોટી ઊંચી ઇમારતો કોઈ ગણી નથી. બધી 3 માળની અંદર 4 માળ 3 માળ 4 માળ. અને વળી ગામ તમે લંડન થી જરાક બહાર જાઓ ફરવામાં, બસ 2 માળના મકાન. કઈ નહીં, પંચાયત જ નહીં. હવે અહીંયા આવે. હવે મુંબઈની અંદર હમણાં મહાન ઇમારત બંધાઈ છે 52 માળની. હું એમાં માન કર્યું. બધા કબૂતર ની જેમ અંદર ખોલકીમાં રહેશે. પછી શું થશે તમારું? મને અમારા ઓળખીતા એક બેન કે મારા ઘરે આવો. સારું, ક્યાં ફલાણે? 25મી માળે રહીએ છીએ. મારે આવું કેમ? મેં તો 32મી માળે ચડતા ચડતા કરો હાથ પેટ થઈ જાય. મને કઈ લિફ્ટમાં બધું ગોઠવેલું છે, પણ મને લિફ્ટમાં ખબર ન પડે. એક ચાપ ને બદલે બીજી ચાપ દબાવી દઉં તો શું થાય? હું લેવા આવીશ તો ઉભી રહીશ. અરે ભાઈ, આટલી બધી ઉપાધિ કરવાની હું જરૂર? 1.5 વર્ષ પહેલા એ ઉપરથી આગ લાગી, હાથ પાક થઈ ગઈ, બધા નીચે ઉતરતા. ન્યુયોર્ક, શિકાગો જેવા 5, 10, 15 શહેર છે ત્યાં અમેરિકામાં, પણ થોડા. પણ લંડનમાં બગીચા છે. અને કોપનહેગનમાં હું ગયો હતો, ડેનમાર્કમાં, રાજધાની. 23-20 લાખની વસ્તી હતી. પણ મ્યુનિસિપાલિટીએ સર્વે કરાવ્યું
કે કેટલા લોકોને પોતાના મકાનની આજુબાજુ બગીચો કરવાની જગ્યા નથી, કારણ કે જે કેટલાકના અલગ મકાનો કરી શકે. આટલા તો કે એમાંથી કેટલા લોકો છે એ પોતાની અગાસી ઉપર બગીચો કરી શકે એમ છે. કેટલા લોકોને તમે ઝરૂખો કાઢવાનું ખર્ચ આપો અને ઝરૂખાની અંદર વેલ ઉગાડે, શાકભાજી ઉગાડે, ખર્ચ મ્યુનિસિપાલિટી આપશે. અને એ પણ ના કરે એવા કેટલા છે તો એ બધા અહીંથી 10 માઇલ દૂર, 15 માઇલ દૂર દરેકને 100 બાય 100 નો એક પ્લોટ આપી દો, એમાં રોપી દો, વાડ કરી દો, તાળું મારીને ચાવી હાથમાં આપો અને જવા આવવાનો પાસ આપો મ્યુનિસિપાલિટી. કારણ કે અમારા નાગરિકોને અમારા મગજનો થાક ઉતરે એમ કરવું છે. એનો મગજ તંગ થઈ જાય એમાં શું ફાયદો અમને? વિયનામાં એક માણસે હું ગયો ત્યારે મેં સાંભળ્યું, ફરિયાદ કરી. એક માણસે મકાન બાંધ્યું 7-8 માળનું. તે ઓલી બાજુના લોકો ફરિયાદ કરી કોર્ટમાં કે આ લોકો અમારા સૂર્યના કિરણો રોકી રાખે છે, એ મકાન પડાવી નાખવું જોઈએ. કોર્ટમાં કેસ છે અને કોર્ટે મકાન પડાવી નાખ્યું. સૂર્ય તો હવના બાપનો છે, શાના રોકીને બેઠા છે? પડાવી નાખ્યું. અને કાયદો થયો એનામાં 3 માળથી ઊંચા મકાન કોઈ બંધાવવાના નહીં. એટલે મારે કહેવું શું છે કે એ લોકોને થોડું ભાન થયું છે કે બહુ શહેરીકરણ કરવાનો ફાયદો નથી. ત્યારે આપણને એમ થાય છે કે આપણે વટ પાડી દેવો છે, વટ પાડી દેવો છે, 100 માળનું મકાન થવું જોઈએ, આવો જોવા. હું નવું શું કર્યું? થઈ ગયું છે, આ પેલા ઘણા કર્યા છે, તે નવું શું કર્યું? આ કરી કરીને થાકી ગયા છે અને હવે તમે પાછું અમારી રસ્તે આવવું. એ તમારું કજું નથી, પાછું તમારું કજું નથી. તમે આવું એક મકાન કરી શકશો, બાકી બધા ધારાવીમાં સમજતા. તેને ગામડામાં રહેવા દો, ત્યાં એને ધંધો આપો, ત્યાં એને ઉદ્યોગ કરવા દો અને એને શહેરમાં જવું ન પડે એવું કરો. તેનું નામ ગાંધીવાદ છે. તે એક સાચું દર્શન છે કે આ બધા ગામડા તે કાચો માલ પેદા કરે અને એમાં ફસાઈ જાય, પછી એના ભાવ ન મળે અને એનો પાકો માલ બનાવવા માટે એની શીંગ લઈ જાય, અહીંથી કપાસ લઈ જાય, અહીંયા કઠોળ લઈ જાય, અહીંથી બાજરો લઈ જાય, અહીંથી ઘઉં લઈ જાય, આ બધું લઈ જઈને પાકો માલ બનાવે અને પછી બિસ્કિટ જે અહીંથી 1 રૂપિયા કિલો નહીં, 1 રૂપિયા કિલો લઈ ગયા હોય એ બિસ્કિટ છે 10 રૂપિયા કિલો પાછા લાવે. પણ કઈ ગુનો કરો, 9 રૂપિયા સારા મફત ના આપીએ અમે નહીં. પાકા માલના ભાવ હંમેશા વધારે રહે છે ઘણા કારણોસર. તો પાકો માલ અહીંયા બનાવવાનું કરવાનું તો શહેરો પણ ના થાય. પણ એ કોઈ સર થોમસ મોરનું યુરોપિયા વાંચતા નથી. એમના મને માટલિયા કહેતા હતા, બધું સમજાવી તો બધું કોને સમજવું છે? સારું છે ને, હાઈપ લઈને પાણો લઈને છાતી કૂટો, આટલા વર્ષ થઈ ગયા, કોઈને સાંભળવું નથી. મરવા દો ને એકવાર બધા કુરુક્ષેત્રમાં જાય છે, મરશે, પછી ભાન આવશે. એ ધારાવી વાળા બળવો કરશે ને તો એ મલબા રીલ વાળા મરી જવાના છે. એને વાંચવું નથી. આ તો ઘણા જમેલા બિચારા થોમસ મોરે લખ્યું. તો મારે એમ કહેવું છે કે આ યુટોપિયાની કિંમત એને કોઈ રાજનીતિ વિજ્ઞાનમાં નવું આપ્યું છે એમ નથી, પણ એને એક એવી વાત કરી છે એ વખત ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશનમાં જે ઔદ્યોગિક ક્રાંતિ હતી એની સામે એ માનશે. એ વખતે એક અવાજ ઉઠાવ્યો છે. તો આજે આપણે 2 વાત બતાવી. એક શ્રીમાન મેકિયાવેલીના દર્શન કર્યા અને બીજું સર થોમસ મોરની વાત કરતી વખતે આપણે એમ કહ્યું હતું કે માર્ટિન લ્યુથરના વિચારમાંનો મુખ્ય વિચાર એ હતો કે દરેક માણસ પોતે પોતાનો પ્રિસ્ટ છે, પોતે પોતાનો પાદરી છે. કે બાઇબલ જાતે વાંચે અને એમાંથી જે એને યોગ્ય લાગે તે કરે, પોપની કઈ જરૂર નથી. આ વિચાર છે તેનું આગળ
આગળ જતા વિસ્તરણ થયું. શું વિસ્તરણ થયું કે જો ધર્મ બાબતમાં માણસ જાતે વિચારે તો રાજકારણ બાબતમાં કેમ ન વિચારે, બીજી બાબતોમાં જાતે કેમ ન વિચારે? એ વિચારમાંથી લોકશાહીનો વિચાર, જેને આપણે મતદાન કહીએ છીએ. દરેક માણસ પોતાના માટે કેવું રાજ્ય જોઈએ છે, કેવા વહીવટદારો જોઈએ છીએ, કેવા નથી જોતા તે કે એ કહેવાની એનામાં આવડત છે. એ જે અનુમાન છે એ અનુમાન પેલા પ્રોટેસ્ટન્ટ ધર્મના અનુમાનમાંથી આવ્યું છે. માર્ટિન લ્યુથરના સિદ્ધાંત એક જ સાદો કે દરેક માણસ પોતે પોતાનો પ્રિસ્ટ થાય છે, પોપની જરૂર નથી, બાઇબલ વાંચે ને કરી લે. પણ મેં તમને કહ્યું હતું વિચાર કઈ ઓરડામાં પુરાઈ રહેતો નથી, બધે ચાલે છે. એ વિચાર રાજકારણમાં આવ્યો અને આવ્યો એટલે એક પ્રકારના લોકશાહી રાજ્યનો ધીમે ધીમે અમલ છે. હવે આ વિચારને વ્યવસ્થિત રીતે કેમ મૂકવો? આવું અમલમાં આવ્યો તે પહેલા માન્યતા શું હતી કે રાજાને ઈશ્વરે રાજ્ય કરવાનો અધિકાર આપ્યો છે. ક્યાંથી અધિકાર આવ્યો? ઈશ્વરે જેમ પોપને આપ્યો છે, ધાર્મિક પ્રશ્નોમાં પોપને રાજ્ય કરવાનો અધિકાર આપ્યો છે. દુનિયાવી પ્રશ્નોમાં, જેને આપણે સિટી ઓફ ગોડ નહીં પણ સિટી ઓફ ધી વર્લ્ડ કહીએ છીએ, ઈશ્વરી નગર એમાં પોપ ચલાવે, દુનિયાવી નગર એમાં રાજા ચલાવે. આ સિદ્ધાંત છે. ત્યાં સુધી કેવી રીતે લોકશાહી આવે, કેવી રીતે રાજાને પૂછી શકાય? આ વિચારને ડિવાઇન રાઇટ્સ ઓફ કિંગ્સ કહેવાતા. રાજાના દૈવી અધિકારો, દૈવી આપેલા, માણસે આપેલા ને. હવે આનું ચલણ હતું. એ ચલણ કોકે તોડવું જોઈએ. મનુષ્યના વિચારો બદલાવા જોઈએ. ઇંગ્લેન્ડમાં રાજાની સાથે પ્રજાને ઝઘડો થયો. એ વખતે રાજા ચાર્લ્સ પહેલો હતો. તે બીજા રાજાઓને જેમ કહેતો હતો કે ભાઈ દૈવી અધિકારો છે, તમે મને કેવી રીતે પૂછી શકો? આઈ એમ આન્સરેબલ ટુ ગોડ. હું ઈશ્વરને જવાબ આપવા બંધાયો છું, તમને જવાબ આપવા કઈ બંધાયો નથી. હું મન ભાવે તેવા કરવેરા નાખીશ, મન ભાવે તેને ઉમરાઓ બનાવીશ, મન ભાવે તેના ઘરમાં સિપાહીઓ મૂકીશ. આ બધો મારા અધિકાર છે. હવે ઇંગ્લેન્ડમાં પહેલેથી નાની એવી પાર્લામેન્ટ થોડી ઘણી હતી, એમાં લોકો આવીને કહે દર વર્ષે કે અમને આ તકલીફ છે. પણ રાજાએ કરવું હોય તો કરે, ન કરવું હોય તો ન કરે. વેપારી યુગનો ઉદય થયો. માર્ટિન લ્યુથરના વિચારો આવ્યા. એ બધામાંથી રાજા છે તે નિરંકુશ નથી અને એના ઉપર અંકુશ પ્રજાએ મૂકવો જોઈએ. એનો થયો ઝઘડો અને ઇંગ્લેન્ડમાં રાજા પ્રજા વચ્ચે કઈ 8-10 વર્ષ લડાઈ ચાલી. રાજાનું લશ્કર, પ્રજાનું લશ્કર. 10 વર્ષ પછી રાજા હાર્યો અને લોકોએ, એટલે લોકોના લશ્કરનો ઉપરી ઓલિવર ક્રોમવેલ હતો. એ ક્રોમવેલે એની સામે કેસ ચલાવ્યો અને રાજાનો શિરચ્છેદ થયો. રોમન સમયને બાદ કરતા રાજાનો શિરચ્છેદ કોઈએ કર્યો હોય પ્રજા એવું બન્યું નહોતું.
એટલે એનો હાહાકાર થયો જરૂર. એ સમયમાં રાજા પ્રજાના સંઘર્ષ વખતે આખા યુરોપમાં અને ઇંગ્લેન્ડમાં પણ પ્રશ્ન એ હતો કે રાજાને કેવી રીતે પૂછાય. ભગવાને એને આપ્યું હોય તો ભગવાન પૂછે, આપણે કેવી રીતે પૂછી શકીએ. મેં આ શાંતાને 500 રૂપિયા આપ્યા હોય તો હું માગી શકું કે શાંતા 500 રૂપિયાનું શું કર્યું, 500 રૂપિયા ક્યાં વાપર્યા, બરાબર છે. પણ શાંતાને રસ્તામાં જતા ક્યાંક ભોંયમાંથી હોનાનો કટકો મળી ગયો તો હું પૂછવા જાઉં તો શાંતા કે તમને શું પૂછવાનું કે તમને ક્યાં આપ્યો હતો. સવાલ રાજાને સત્તા કેવી રીતે મળી તેનો જૂનો જવાબ તૂટવો જોઈએ. જૂનો જવાબ તૂટવો જોઈએ. એ જૂનો જવાબ તોડવા માટેના પ્રયત્નો બે વિચારકોએ કર્યા છે રાજકારણમાં. આમ આપણે 3 કહીએ. એ ત્રણેયની ચર્ચા આપણે કરવાની. એમાં એક હોબ્સ, ઓ ડબલ બી ડબલ બ અને એસ, હોબ્સ. બીજો લોર્ડ અને ત્રીજો રૂસો. આ રૂસો છે એ ફ્રાન્સનો છે અને આ 2 જણા ઇંગ્લેન્ડના છે. એ ત્રણેય જણાએ તેને પેલા દૈવી અધિકારો ભગવાને આપેલું છે એ વાત છે એને બદલે એક ચીજ મૂકી. એ ચીજનું નામ છે સોશિયલ કોન્ટ્રાક્ટ થિયરી. સોશિયલ કોન્ટ્રાક્ટ એટલે સામાજિક કરાર. સામાજિક કરાર કે રાજા અને પ્રજાની વચ્ચે કરાર થયા છે અને એ કરારને પરિણામે રાજાને સત્તા મળી છે. આવું કંઈક ન થાય તો લોકોના મગજમાંથી જૂનો વિચાર તૂટે ને એટલે મુશ્કેલી પડે. પછી સામાજિક કરારમાં ત્રણેય થોડા થોડા જુદા પડે છે, આપણે ચર્ચીશું. પણ સૌથી પહેલો માણસ છે એમાં હોબ્સ છે. અંગ્રેજી ભાષામાં સારું ગદ્ય લખનારામાં હોબ્સ એક ગણાય છે. એનો નમૂનો હું આપું. એ પહેલા પોતાની આત્મકથામાં લખે છે, ઈસવીસન ફલાણી સાલમાં મારી માએ એક જોડકાને જન્મ આપ્યો. એમાં એક હું અને બીજો ભાઈ, આ 2 જોડકા જન્મ. આ ભાષાની ખૂબી છે કે ભાઈ હું નાનપણથી બીકણ છું. મારી માએ ભાઈ અને મને એમ જોડકાને જન્મ આપ્યો. એક ગદ્ય લખવાનો પ્રકાર છે. 91 વર્ષ બંધો જીવ્યો અને છેલ્લે સુધી આમ મગજ સાફ, ચા પાણી માખણ બધું ખાઈ શકે નિરાતે એવો ફર્સ્ટ ક્લાસ બ્રેન. ઘણું લખ્યું છે. કદાચ ઘણાને નવાઈ લાગે કે એ માણસે ઇલિયડ અને ઓડિસીનું પદ્યમાં રૂપાંતર કરેલું છે. નવરો બેઠો એને આવું ક્યાંથી પૂછ્યું. એ માણસ તો ગણિતનો માણસ હતો અને એ માણસે રાજનીતિ શાસ્ત્રના લખાણો કર્યા છે બધા. તો આવું કેમ કર્યું? નવરો હતો અને મારે સાબિત કરવું હતું કે હું કઈ અઘરું જ લખું છું એવું નથી. હવે મારા ટીકાકારો આ વાંચીને શું કહેશે કે હા સહેલું અને કવિતા લખી શકે છે ભાઈ. હવે અઘરું છે, કવિતા લખવી જ અઘરું અને એમાં ઇલિયડ ઓડિસીનું કરવું કોઈ વધારે અઘરું છે. આ હોબ્સ એક વિરલ માણસ હતો. એના સમયમાં આ બધો ઝઘડો થયો રાજા પ્રજાનો. 10-12 વર્ષ તોફાનો ચાલ્યા અને ઇંગ્લેન્ડ વેરાન થઈ ગયું. અને પછી ત્યાં ઓલિવર ક્રોમવેલનું રાજ આવ્યું. તે થોડા વર્ષ ચાલ્યું
વગેરે વગેરે એ પણ આપણે નથી અત્યારે જરૂર. પછી રાજા આવ્યા પણ રાજા બધા સીધા આવ્યા. પછી રાજાઓએ ઓલા રાજા ચાર્લ્સ ને મારી નાખેલો ને પહેલા ચાર્લ્સ ને, એટલે બધા થઈ ગયા કે આવી ગડબડ કરવાથી કઈ ફાયદો નથી. અત્યારે ઇંગ્લેન્ડમાં રાણી છે જ ને, પણ બધી રાણી એટલે સીધી કઈ ગડબડ બહુ ન કરે. પ્રજાનો નિવેડો વડોપ્રધાનો તે કે એની નીચે રાણીએ સલાહ આપી શકે, તો બોલો માને કે ન માને એની સાથે કઈ લેવા દેવા નથી. એનો પાયો શું છે? સોશિયલ કોન્ટ્રાક્ટ. રાજાને કોઈ ભગવાન આપેલો હતી કે અમે આપ્યો છે અમે, અને અમે આપ્યો છે લઈ પણ લઈએ, અને જેટલો આપ્યો છે તો બીજું બહારનું તો માણસે કઈ ન કરાય. શું લખ્યો છે કરારમાં? આ હોબ્સ એને એવા વિચારો પ્રગટ કરેલા. એ એક મોટા ઉમરાવના છોકરાનો શિક્ષક હતો. પછી જયારે આ ઝઘડો થયો રાજા પ્રજા વચ્ચે, ભાઈ ભાગી ગયા, કારણ કે એનું વલણ રાજા તરફી છે એવું મનાતું હતું. ફ્રાન્સમાં 20 વર્ષ રહ્યા, તો ફ્રાન્સમાં પણ આ ઉકળાટ તો હતો કે આ જમીનદારો, આ રાજાઓ આ બધું ક્યાંથી આ બધું કરે છે, કોને એને આવો જુલમ કરવાનો હક હતા. ત્યાં રહીને એને એક ચોપડી લખી, જે ચોપડીનું નામ લેવિયાથાન છે. લેવિયાથાન એ રાજ્ય વિશેની ચોપડી છે. અને એનો આપણે અર્થ કરીએ તો શું થાય? બધી જગ્યાએ પોતાની ઇન્દ્રિયો ફેલાવે છે તેવું પ્રાણી. એવી કોઈ જગ્યા નથી જેમાં એમાં ટેન્ટેકલ્સ એટલે એના અવયવો ન જતા હોય. વીસ વર્ષે ભાઈ પાછા આવ્યા ત્યારે અહીંયા ઓલિવર ક્રોમ્વેલનું ચાલતું હતું. તો આ ચોપડીમાં એટલું તો એના પક્ષમાં હતું કે કઈ દૈવી અધિકારોનો હિમાયતી નહોતો, એટલે રહી શક્યો. અને પછી ઓલિવર ક્રોમવેલ પાછો એનો છોકરો એ બધા ગયા, અને પછી પાછા બીજી જાતના રાજા આવ્યા, ત્યારે પણ એને કઈ વાંધો ન આવ્યો. એનું કારણ એટલું કે એને આ રાજ્ય જેના હાથમાં હોય તે સાર્વભૌમ છે, એને કોઈ પૂછી શકે નહીં, એવું મૂળ ચોપડીમાં પ્રતિપાદન છે. એટલે ઓલિવર ક્રોમવેલ કેમ ભાઈ મેં તો રાજ્યને સત્તા હોવી જોઈએ કહીએ છીએ, જે હોય એનું બોલો ને કે તમે હો તો તમને હોવું જોઈએ. આમનું હોશિયારી સમજાવટમાં હતી. સોશિયલ કોન્ટ્રાક્ટ પૂરતું એ રૂસો એક મત છે, પણ સોશિયલ કોન્ટ્રાક્ટમાં શું વાત હતી એના વિશે ત્રણે જુદો જુદો મત ધરાવે. હવે હોબ્સે જે કઈ કહ્યું છે એના થોડાક પાયા છે, એના ઉપરથી એને કહ્યું છે. એ પાયા તમે લખતા જાઓ. નંબર 1, બધા માણસોને વાસનાઓ છે. નંબર 2, વાસનાઓ એક વખત તૃપ્ત કરવાથી ક્ષમતી નથી, ફરી ફરીને તે તૃપ્તિ માગે છે. નંબર 3, વાસનાઓને તૃપ્ત કરવાના બાહ્ય સાધનો ઓછા છે, મર્યાદિત છે. નંબર 4, બધા મનુષ્યોની
સરવાળે શક્તિ સરખી છે. બધા મનુષ્યોની શક્તિ સરવાળે શક્તિ છે, સરખી છે. કોઈને બુદ્ધિ વધારે હોય કે શરીરમાં હોય, કોઈનું શરીર સારું હોય તો બુદ્ધિ ઓછી હોય, સરવાળે સરખી છે. આને પરિણામે દરેક માણસ, પછી પાંચમો કયો ને ચોથો કયો, આને પરિણામે દરેક માણસની જોડે ઝઘડે છે. લડાઈ ચાલ્યા જ કરે છે. અને છઠ્ઠું, આના લીધે પ્રાથમિક સમાજમાં માણસ એકલો, એટલે લખો લોનલી, પછી પુઅર ગરીબ, ત્રીજું બ્રુટિશ એટલે જંગલી, પછી નેસ્ટી એટલે જુગુપ્સાકારક, પાંચમું શોર્ટ ઓછા જીવન વાળો, ટૂંકું જીવન જીવતો. પ્રાથમિક સમાજમાં મનુષ્ય શું છે, કેવો થાય છે, તો એના 5 લક્ષણો ગણાવ્યા. પહેલું શું છે, લોનલી એટલે એકલો, એકાકી. Brutish, poor, nasty, short. મનુષ્યનું જીવન આવું છે. આવું હતું. હવે એના બધા પ્રતિપાદનો તમે એક પછી એક લો, એટલે આનો કઈ વિરોધ તમે નહીં કરી શકો. તમારે એને જે કહ્યું છે ને હોબ્સે, ત્યાં જ આવવું પડે. પહેલું પ્રતિપાદન શું છે, વાંચો જોઈએ. લોનલી નંબર 1. બધા માણસોને વાસનાઓ છે. બધા માણસોને વાસનાઓ છે. માનો વાસનાઓ હોય જ નહીં તો ઝઘડો થાય ને. કોઈ જેને વાસના ન હોય, મારા ભાઈ આપણે હવે શું હતું. પણ પહેલું પ્રતિપાદન તમે સ્વીકારો, બધાને વાસનાઓ છે. મારે પણ જોઈએ છે, તમારે પણ જોઈએ છે. હવે એમાં એમ કોઈ કહે કે વાસનાઓ બધાને નથી, અમુક ને નથી, તો ઝઘડો થાય જ. બીજું શું છે, વાસનાઓ એક વખત તૃપ્ત કરવાથી સંમતિ નથી. વાસનાઓનો અંત નથી. વાસનાઓ એક વાર સમાવવાથી તૃપ્તિ થતી નથી. આપણો જગત તો અનુભવ છે. જો તૃપ્તિ થતી હોય તો વારા કઢાય, તો ઝઘડો ના થાય. ભાઈ તું પહેલો, હું બીજો, પણ પછી તું ગડબડ કરતો નહીં. પણ એ કહે છે કે એમ થતું નથી. મને તમે તક આપી કે ભાઈ આ તારે જલેબી ખાવાની, બીજું તો હવે જલેબી ખાવી છે, તું ધરાયો નથી. કહું કે આજે હજી મારી ભૂખ છે, મને તો તાજી ભૂખ છે. તમે કહો 2 વાર તમે તક આપી તોય તો કે પણ આ વાસના શબ્દ નથી, મારે જોઈએ છે હજી. એવું તમને થાય છે, એવું ભાઈને થાય છે, એવું પંડ્યાભાઈ ને થાય છે, બધાને એટલે આ બધાને થાય છે. જો આ બીજું પ્રતિપાદન ન હોત તો એનો રસ્તો નીકળી શકે.
કે આપણે કામ ગોઠવી લઈએ. તો પેલો કે નહીં નહીં, મને કાલે ખાવા દીધો તો આજે ન દો, એવું હાલે નહીં. બરાબર. ત્રીજું વાંચો. વાસનાને તૃપ્ત કરવાના બાહ્ય સાધનો મર્યાદિત છે. આ તકલીફ છે, આ પણ તકલીફ છે. હવાની જેમ બધા સાધનો જોઈએ એટલા તો તોય તકરાર ન થાય. ભલે મારા બાપા તું ઉપાડી જા, અહીંયા ક્યાં ખૂટે છે? આમાં ક્યાં ખૂટવાનું છે? પણ વાસના પૂરી કરવાના, વાસનાઓ પૂરી કરવાના સાધનો જગતમાં મર્યાદિત છે. સોનું મર્યાદિત છે, રૂપું મર્યાદિત છે, કોસા મર્યાદિત છે, આ બધું મર્યાદિત છે. અને વાસનાઓ ફરી ફરીને તૃપ્તિ માંગે છે. ઝઘડો થાય. હવાને માટે કોઈ તકરાર કરી હોય એવું હિસ્ટ્રીમાં છે જ નહીં, ઇતિહાસમાં કોઈ જગ્યાએ નથી. કારણ કે તમે એક ટન હવા લઈ જાઓ, હું 2 ટન લઈ જાઉં, તો હવામાં તો કઈ વાંધો જ નથી આવતો. પણ બાકીની બધી ચીજો વિશે મર્યાદા છે. તમે જેટલું હોય એટલું મારા ભાગમાંથી જાય, હું લઉં એટલું તમારા ભાગમાંથી જાય છે. હવે શું છે? બધા મનુષ્યોની સરવાળે શક્તિ સરખી છે. પાછી આવવાનો એ પંચાયત છે. જો બધાની શક્તિ ઓછી વધતી હોત તો એક દાદો બધાને કબજે રાખીને ગરબડ કર નહીં, તને નહીં આ ભાગ આપું, બોલ હવે થાય કરી લે, નહીં મળે તને ચાલે છે. પણ આ એનું પ્રતિપાદન છે. કોનું? હોબ્સનું. સામાન્ય રીતે મનુષ્યની શક્તિ લગભગ સરખી છે. ટૂંકમાં શરીર શક્તિ ઓછી હોય તો બુદ્ધિ વધારે હોય તો એ લડાવે 2 જણને ભેગા કરીને. શરીરની ને મનની શક્તિઓ ઓછી હોત તો પણ આ સવાલ એટલો થાત નહીં, એમ હોબ્સનું કહેવું છે. આ ઝઘડો આટલો મોટો થાત નહીં. પછી આને પરિણામે દરેક માણસની જોડે ઝઘડે છે અને લડાઈ ચાલ્યા જ કરે છે. એનો ઉપાય બીજું શું થાય? દરેક માણસ દરેક સાથે લડે, બીજું શું થાય? વાસના છે, ફરી ફરીને વાસના તૃપ્ત કરવી છે. સાધનો નથી. આપણે બધા સરખી તાકાત વાળા છીએ. શું થાય? આ પ્રતિપાદન આવ્યું. પછી શું છે? આના લીધે પ્રાથમિક સમાજમાં એકલો મનુષ્ય રહી શકતો નથી. આના લીધે મનુષ્ય જીવન એકાકી, ટૂંકું, જંગલી, જુગુપ્સાકારક અને ગરીબ, આ મનુષ્યનું જીવન રહ્યું છે પ્રાથમિક અવસ્થામાં. પછી છેલ્લે લખો, મનુષ્યમાં પોતાનો સ્વાર્થ શેમાં છે તે જોવાનું, થોડું પણ છે. પરમાર્થ નથી, શ્રાદ્ધ શબ્દ છે. તમને કાલે મેં કહ્યું હતું કે આ બધા જે રાજનીતિના વિચારકો છે તેની બધી રાજનીતિનો એક પાયો એ મનુષ્યના સ્વભાવ વિશે શું માને છે એના ઉપર છે. એના ઉપર આ ઇમારત
એ ચણતા હવે હાબ્સનું મનુષ્ય વિશેની માન્યતા શું છે કે મનુષ્યને બે જ બળ છે, સ્વાર્થ અને ભય. સ્વાર્થ અને ભય. આને કારણે મનુષ્ય કોઈના ઉપર ભરોસો રાખતો નહોતો. કોઈની સાથે ભળી શકતો નથી, કારણ કે એને બીક લાગતી હતી મને મારી નાખશે તો. એટલે એકાકી હતો. બીજી બાજુ કોઈનો સહકાર નતો લેતો, એટલે પુઅર, ગરીબ જ રહે. ત્રીજી બાજુ એ ઝઘડો જ કરે એટલે જંગલી જ રહે, કોઈ કોઈને આપે જ નહીં મારા ખોટા વિના. ચોથી બાજુ મારવાનું વધારે ચાલે એટલે જીવતો રહું છું. તો દરેક માણસને એમ થાય ખાવું કાલે શું નહીં હોય, કેટલા વખતે મરી જશું કોને ખબર છે. નહીં સ્થિર આમ જુગુપ્સા થાય. આવું શું? There was a war of each against all and all against each. એક લડાઈ ચાલતી તેમાં દરેક માણસ બધાની સાથે ઝઘડે અને બધા દરેકની સાથે ઝઘડે. આવું ચાલ્યા કરતું હતું. પણ સ્વાર્થ નામનું એક તત્વ તો હતું. એ સ્વાર્થે અનુભવે માણસને એમ કહેતો કર્યો કે ભાઈ આ તકલીફ આમાં તો આપણો સ્વાર્થ કઈ સદાતો નથી. એ જગ્યાએ જેમાં શું ફાયદો છે? આજ હું મર્યો કાલ તમે મરશો, પેલાનો છોકરો મર્યો તમારો છોકરો મર્યો, શું આ આપણા સ્વાર્થની દ્રષ્ટિએ પણ આ ખોટું છે. શું કરવું? એટલે એને વિચાર આવ્યો કે આ બધો ઝઘડો એટલા માટે છે કે આપણે કાયદો હાથમાં લઈએ છીએ. ફાવે તે માણસ ફાવે તેને છરી લગાવી દે છે, ફાવે તેનું ધન લઈ જાય છે. તો આપણે એવું કરીએ કે આપણે ઝઘડવાનું છોડી દો, આપણી શક્તિ છોડી દો મારવા કૂટવાની, અને એ બધી શક્તિ કોઈ એક જણને આપી દો અને કહો તમને અમારી શક્તિ સમર્પણ છે, હવે અમારી પાસે કઈ શક્તિ બાકી રાખતા નથી. પણ તમારે એક કામ કરવાનું, આ જે ઝઘડાઓ ન થાય, તોફાન ન થાય, મારામારી ન થાય, ભય ના રહે, એ એક જ કામ અમે તમને સોંપીએ છીએ. આ તમે કરો. તો પેલા માણસે કહ્યું કે આજ આપો છો ને કાલ પાછું લઈ લો તો શું થાય? મારે એ કરવું નથી. તો બધા કે હા ભાઈ એવું તો ન જ ફાવે. તો પાછા આપણે ઓલી સ્થિતિમાં આવી ગયા. પહેલા હતા એવું શોપ, બ્રુટિશ, નસ્ટી, પુઅર, લોનલી. એટલે ભાઈ એની પંચાયત થઈ. એટલે ભાઈ તમને કાયમ આપી દઈએ, હવે કઈ છે? કાયમ આપી દઈએ. નહીં કાયમ એટલું નહીં, બધી થોડીક તમારી પાસે થોડીક મારે, એવું નહીં ભાઈ. તો મારાથી કામ નહીં થઈ શકે, કારણ કે આપણે બધા સરખી શક્તિ વાળા છીએ. એ તો તમારી બધી શક્તિ બધું મને સોંપી દો તો જ ચાલે.
તો બધાએ કહ્યું હા ભાઈ વાત તો બરાબર છે. આનું નામ કરાર. This is a social contract. This is a social contract. કોઈ ભગવાને આપેલી સત્તા નથી, તમે જ આપેલી સત્તા છે અને એ સત્તા પ્રમાણે તમારા ઉપર રાજ કરે છે. દૈવી અધિકારો અને ભગવાને આપેલી સત્તા એની જગ્યાએ આ મૂક્યા વિના ચાલે એમ નથી. કારણ કે ઓલું તૂટી જ ગયું માટી લ્યુથન પ્રતાપે, ઓલું તૂટી જ ગયું. તો બધી સત્તા છે, સત્તા વિના ચાલે એમ નથી, રાજી વિના ચાલે એમ નથી. તો એનો ભૌતિક આધાર શું? મા બાપની ચાકરી કરવી શું કામ કરવી? આપણને મોટા કર્યા છે. આપણે હાવ નિરાધાર હતા, શક્તિ વગરના હતા, એ વખતે મોટા કર્યા છે. હવે માનો કે આવતીકાલે રાજ્ય બધાને મોટા કર્યો તો બસ મા બાપ જન્મ આપે પછી એના માટે કઈ નહીં, બધું રાજ કરે. તો એ આધાર તો તૂટી ગયો પેલો, તારે બીજો આધાર શોધવો પડે. છોકરાઓ કે તમે ક્યાં અમને મોટા કર્યા છે, તમારે તમને હવે સાચવવા. તારે બીજી દલીલ શોધવી પડે, બીજો આધાર શોધવો. શ્રદ્ધામયો અયમ પુરુષ, અયમ પુરુષ શ્રદ્ધામયો. આ પુરુષ છે એટલે પુરુષ શબ્દમાં શાસ્ત્રમાં સ્ત્રીનો સમાવેશ થાય છે, એના માટે અલગ શબ્દ નથી. પુરુષાર્થ કરે તે પુરુષ. શ્રદ્ધામયો અયમ પુરુષ. આ પુરુષ શ્રદ્ધા સ્વરૂપ છે. તમારે કંઈક શ્રદ્ધા આપવી પડે છે. બિયોન્ડ ક્વેશ્ચન, જેના વિશે સવાલ ન થઈ શકે એવો પાયો આપવો પડે. તો એ પાયો જયારે ખસી ગયો હોય ત્યારે દુનિયાના ભલું ઈચ્છવા વાળા વિચારકો નવો પાયો શોધે છે. તો આ યુરોપના મંથન કાળના 100-150 વર્ષમાં દૈવી અધિકારોની જગ્યાએ આ સોશિયલ કોન્ટ્રાક્ટની સ્થાપના કરવી પડી, જેથી પ્રજા રાજ્યનું માને અવ્યવસ્થા ન થાય. હોબ્સની વિશેષતા એ છે કે એને સોશિયલ કોન્ટ્રાક્ટ સ્વીકાર્યો, પણ રાજ્ય રાજાનો પૂર્ણ અધિકાર, પૂર્ણ સત્તા, બિન વિવાદાસ્પદ અધિકાર તેને આપ્યા. એટલે એને વારે વારે સ્પષ્ટ કર્યું કે પ્રજાએ કોઈ અધિકાર પોતાની પાસે રાખ્યા જ નથી. એટલે રાજા એને મારી નાખે, દેશ નિકાલ કરે, જે કરવું એ કરે, કાયદા રાજા કરે, અમલદારો રાજાને, કોઈને પછી કઈ પૂછવાનું નથી. એટલે ઓલા રાજા એટલે કોણ? રાજા લોકોએ ચૂંટેલો પણ હોય અને રાજા વંશ પરંપરાગત હોય અને પ્રજા હા પાડે કે ભાઈ બરાબર છે, તો એ પણ હોઈ શકે છે. એટલે પ્રજા રાજા બેયને સંતોષ થાય. પણ એક વાત કે અધિકાર તો પૂરા આપ્યા સંપૂર્ણ, એ લોકોએ ચૂંટ્યો હોય કે વંશ પરંપરાગત આપ્યો હોય, પણ એને સવાલ નહીં થઈ શકે તમારાથી. આ તો ખરા લાગો, તમે સમૂહ ક્યાં જમી દીધો? આમાં બીજું શું થાય? તમે મારા 5 મુદ્દા તો વાંચો. હવે ખરેખર કે આવો સમાજ હતો એવું નથી.
ખરેખર આદિ સમાજ આવો હતો એવું કશું છે જ નહીં. સવાલ એ છે કે એ એક તાર્કિક પ્રપોઝિશન છે, એક દરખાસ્ત છે તર્કયુક્ત, કે તમારો સવાલ એ છે કે રાજાને કેવી રીતે સત્તા મળી છે. એનો એક જવાબ હતો, એ જવાબ તો તૂટી ગયો. તો બીજો એવો જવાબ આપવો જોઈએ આપણે. આ પ્રમાણે કોઈ સમાજ હતો, કોઈ હામામાં બેઠા હતા અને સહી સિક્કા થાય એવું કશું છે જ નહીં. ઇટ્સ અ લોજિકલ પ્રોપોઝિશન. એક દરખાસ્ત શું હોય, આનો શું ઉપાય ભાઈ? આ રોગ ક્યાંથી આવ્યો? હા, ઉલટી થઈ હતી નહીં? બરાબર. ઉલટીમાં શું નીકળ્યું હતું? લાડવા. ઓહો, ત્યારે તમે લાડવા ખાવા ગયા હતા? હા, મારા માસી ત્યાં ગઈ હતી. લાડવામાં કઈ પડી ગયું હોવું જોઈએ, કઈક લાડવામાં કઈક પડી ગયું હોવું જોઈએ. એમ આના ઉપરથી અનુમાન કરું. અનુમાન કરનારો માણસ ત્યાં ગયો નથી, લાડવા ખાધા નથી, પણ એક હકીકત એની સામે છે કે આને ઉલટી થઈ, એમાંથી લાડવા નીકળ્યા. એટલે પછી બાકીનું પછી ગોઠવે. એ મારે કહ્યું હકીકત શું છે? રાજા છે અને રાજા છે એને અધિકાર છે. તો એ ક્યાંથી આવ્યા? આ હકીકત બની ક્યાંથી? જૂનો ખુલાસો તો બંધ બેસતો નથી. કેદી ભગવાન આવ્યા હતા? ઈસવીસન પૂર્વે કઈ સાલમાં? કોણ હાજર હતું? ક્યાં છે દસ્તાવેજ? ભગવાન જ ક્યાં છે? એટલે આગળ ગાડું હાલે જ નહીં. આને એમ પૂછે તો કે નહીં ભાઈ આવો નથી બન્યો માનો, પણ તમે નથી માનતો કે મારા 5 પ્રપોઝિશન સાચા છે? વાસણા છે, ના પાડવી છે? કોણ ના પાડે? તમે ના પાડશો? કોઈ ના પાડે. પછી કે વાસણા ફરી ફરી તૃપ્ત કરવી પડે છે, એને ના પાડશો? કોણ ના પાડે? કોઈ ના નહીં પાડી શકે. પછી કે પણ વાસના માટેના સાધનો પૂરતા નથી. તમારે કેમેરા લેવો છે, તમારે કેમેરા લેવો છે, આ રંજનને ટેલિવિઝન લેવું છે, કંચનને લેવું છે, કાંતિલાલને લેવું છે, મરિયમને લેવું છે, બહેરામને લેવું છે. હવે એટલું ટેલિવિઝન છે નહીં, એટલા ટેલિવિઝન નથી. બધા પદાર્થો વિશે તમે આ પ્રમાણે કહી શકો. હવા સિવાય પાણી પણ દુકાળમાં વેચાય છે, એ પૂરતું હતું નથી. અને બધી ભાઈઓ બેડે બેડે માથા ફોડે છે પાણી માટે. શહેરોમાં, ગામડામાં બધી મુશ્કેલી પડે, એટલે પાણીને નહીં લાગુ પડે. બધા પદાર્થો મર્યાદિત છે. બોલ ભાઈ, ના પાડે? સોફ્ટ આપણને મળે, તમે બોલ ના પાડે? આપણે શું કરીએ? આપણે હા વાત સાચી છે, આ વાત સાચી કેમ જ કેવું પડે? તો પછી બધા માણસો લગભગ સમાન નથી? સાચું છે, એટલે જ માથા ફોડીએ કેમ ભાઈઓ? હા મામે ઓલી આનું પડે ના આનું પડે, કોઈ કોઈ જાય નહીં કઈ. લગભગ સરખી છે, લગભગ. એમ કહે છે કે તમે મને જવાબ આપવાનો હાલો, બીજો રસ્તો બતાવો. બીજો કોઈ રસ્તો છે? અને જો આવું હોય તો ઝઘડા થાય, કારણ કે કોઈ રોકવા વાળું નથી. કોઈ કોઈને પૂછી જાણીને છૂટા પાડતું નથી. કારણ તોડી જા કરે, સમૂળે જા કરે, ગર્ભચારી કરે, ત્યાં કરવા વાળું કોઈ છે જ નહીં. પાણી તો જોઈએ જ છે. And life is short, brutish, nasty, poor, lonely. આનો કોઈ બીજો રસ્તો છે? બતાવો ગોથી કોઈ. આ હફ્સ આપણને આવે તો આમ પૂછે, તમે મને બતાવવાનો રસ્તો હાલો. If you are accepting all propositions of mine, આમે જે પ્રપોઝિશન દરખાસ્તો કરી એ જો તમને કબૂલ હોય,
તો where will you end? તારું રાજ તો છે, હારે તો છે, કેવી રીતે હારે છે? ભગવાને નથી આપ્યા તો હું કહું છું તમે બધા ભેગા થઈને અધિકાર આપ્યા છે. માનો કાલ્પનિક છે, બરાબર છે, પણ કાલ્પનિક હોવા છતાં એ સાચું છે. આ સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. હર્ષનું આ કહેવાનું. તમે ઓછા અધિકારો નહીં આપી શકો. કોકમાં આપો કોકમાં ન આપો તો પાછા તમે બધા સમાન છો લડવામાં. એટલે એ લડવાનું ક્ષેત્ર તો પાછું ઊભું જ રહે. નહીં, અમારે લડવાનું ક્ષેત્ર બિલકુલ કાઢી નાખવું છે, બિલકુલ કાઢી નાખવું છે. તો મારા સિવાય રસ્તો જ નથી. ટોટલ સરેન્ડર ટુ અ પર્સન. એક માણસે તમારું બધું આપી દો, તમારી પાસે કશી સત્તા ન રહે એવું કરો. પછી બધા ઘણા લોકોએ પૂછ્યું કે ભાઈ આવો રાજા અમે નિમે તો પછી સત્તાનો દુરુપયોગ કરે તો શું થાય? કે થાય પણ ખરું, ન થાય એમ તો કેમ કહું, પણ તમારે ઓલી અવસ્થામાં જવું છે ને આ તમને શું ફાયદો છે? આમાં તો સંભવ છે કે થાય ને ન પણ થાય, પણ પેલા બધો નક્કી જ છે. તમે કપાઈ જ કરો. લોનલી, બ્રુટિશ, નેસ્ટી, પુઅર, સોલિટરી. આ 5 વિશેષણો છે, એમાં કાંઈ ફેરફાર થાય એમ નથી. બોલો કાંઈ નહીં એવું તમારે કરવું છે? એવો રાજા તો નીકળે કોક કાંઈ. પછી એ કહ્યું કે જો ભાઈ તમે સત્તા શું કામ આપી છે? શાંતિથી બધા જીવી શકે એટલા માટે આપી છે. ઉપલા 5 વિશેષણોમાંથી એક કે હાજર ન હોય. નહીં, લોનલી નહીં, બ્રુટિશ નહીં, પુઅર નહીં, નેસ્ટી નહીં, સોલિટરી નહીં. આવું ન થાય માટે તમે આપી છે ને. તમારી પાસે સારું હથિયાર છે, રાજા આવું ના કરી શકે ત્યારે કાઢી મૂકજો. આ એને છૂટ રાખી છે. કોન્ટ્રાક્ટ નો અર્થ શું છે? કોન્ટ્રાક્ટ કરનારી પાર્ટીએ અંદર જે નક્કી થયું હોય એ પાળવું જોઈએ. એનું નામ કોન્ટ્રાક્ટ. કોઈ કોન્ટ્રાક્ટર ને આપણે કહીએ કે મારા મકાનના 5 લાખ રૂપિયાનું મકાન બાંધી દેજો અને જો આ નકશો છે, પેલા એ નકશા પ્રમાણે મકાન બાંધવાનું. પણ નકશામાં જ્યાં દિવાનખાનું ત્યાં જાજરૂ અને જાજરૂ જ્યાં રગડું કરે તમે ચલાવો ખરા, તો એવું રાઈટ છે. તમે નહીં પૈસા આપો. કોન્ટ્રાક્ટર, કોન્ટ્રાક્ટ નો અર્થ જ એ છે. એટલે એને એક જ અવકાશ રાખ્યો છે કે રાજા જો આવું ન કરી શકે શાંતિ જાળવીને, એને જે કરવું એ કરે. તમને એને એમ લાગે કે 2 જણા અશાંતિ કરે તો મને ફાંસી ચડાવી દે, પણ આખરે આ ચીજ થવી જોઈએ. એ કરવા માટે થઈને અહીંયા આવ્યા છે જંગલી અવસ્થામાંથી. સિવિલ સોસાયટી પહેલો જે સોસાયટી છે એને નેચરલ સોસાયટી કે છે. પ્રાકૃતિક સમાજ છે. એ પ્રાકૃતિક સમાજમાં ફાવે તેના પહેલા એનું નામ પ્રાકૃતિક સમાજ. આ જયારે કોન્ટ્રાક્ટ કર્યા પછી જે સમાજ થાય છે એ દીધા સિવિલ સોસાયટી. સિવિલ એટલે સામાજિક, સંસ્કારી વગેરે. પહેલી વાર એક કાયદો થાય છે અને કાયદા પ્રમાણે વર્તવા બંધાય છે. યથેચ્છ વર્તવાનું નથી. પ્રાકૃતિક સમાજમાં યથેચ્છ વર્તવાનું હોય છે. આવે તે કરે. આવું કરવા માટે એને ભોગ આપવો પડે છે કે હું જંગલી અવસ્થામાં જે અધિકારો ભોગવતો હતો તે બધા અધિકારોનું હું તમને સમર્પણ કરી દઉં છું. અને બીજી બાજુ પેલાને કહે છે કે ભાઈ જો શાંતિ જાળવવી જોઈએ,
નહીં તો અમે આપેલો અધિકાર શું કામ આપ્યો કહેવાય? તો અમે બળવો કરી શકીએ. પણ એમાં કોઈ ઠેકાણે પાર્લામેન્ટ પૂછવાનું આવું બધું કઈ છે જ નહીં. રાજાની સત્તા અવાધિત રહે જ છે. પણ હજી સુધી હોબ્સને કોઈ મૂળ બાબતમાં જવાબ આપી શક્યા નથી. પેલા 5 પ્રેમિસિસ સ્વીકારો નહીં, એ પછી 5 જુદી છે. પણ હોબ્સ તમારે સીધું કહે છે નો સ્વીકારો જાઓ જંગલમાં, પછી આપણે જોઈએ તમે પાછા રવડી રખડીને અહીંયા આવો છો કે નહીં આપણે જોઈશું. તમારા સ્વાર્થ માટે તમારે આવવું પડશે, બીજાના માટે નહીં. ફરીથી કહું કે આવો સમાજ હતો એમ નહીં માનું. આ એક પ્રોપોઝિશન છે. એ પ્રોપોઝિશનની તર્કની સાંકળ છે. તે તમે સ્વીકારો એટલે તમારે આ જગ્યાએ આવીને ઉભા રહેવું પડે છે. આની વિશેષતા શું છે? ઈશ્વરની દખલ કાઢી નાખી. ઈશ્વરની દખલ કાઢી નાખી. ઈશ્વરની દખલ કાઢી નાખે એટલે ઈશ્વરના પ્રતિનિધિની દખલ કાઢી નાખે. માણસ આવ્યો એટલે બધી માણસની અક્કલ આગળ ચાલશે. કોન્ટ્રાક્ટમાં કોઈ ફેરફાર કરવો હશે તો થશે એ વખતે. પણ પહેલી વાર આ રાજનીતિ વિજ્ઞાનમાં કોન્ટ્રાક્ટ શબ્દ આવ્યો. રાજ્યની સ્થાપના ગ્રીક લોકોમાં પણ આ નથી. એ લોકોમાં ડાયા લોકો સત્તા પર આવે પછી લોકોને પૂછે અને લોકોનું ભલું કરે, લોકોને બોલાવે, એસેમ્બલીમાં અધિકારો આપે, બધું ખરું. પણ કોન્ટ્રાક્ટ શબ્દ તો ગ્રીક કે એરિસ્ટોટલ કે કોઈ જગ્યાએ નથી. મધ્યમાં તો હતું જ નહીં. એક્વિનો કે ઓગસ્ટાની આ કલ્પના છે જ. પહેલી જ વાર હોબ્સ આ શબ્દ દાખલ કરે છે. શબ્દો એના અર્થો જમાને જમાને વિકસતા જાય છે. શબ્દોના અર્થો જે એક જમાનામાં હોય છે તે જ બીજા જમાનામાં નથી હોતા. શિક્ષકનો અર્થ શિક્ષા ઉપરથી થયો. હવે ગુજરાતીમાં શિક્ષા એટલે મારું, સંસ્કૃતમાં એનો અર્થ શિક્ષા એટલે ભણાવવું. આપણે કઈ સમાજ સુધી શિક્ષાનો અર્થ મારવું જ લીધું. ભણો અમારે હોટી વાગે ચમચમ ને વિદ્યા આવે રમઝમ. હવે આજે કોઈ શબ્દનો એવો અર્થ કરતું જ નથી. શિક્ષા શિક્ષા અર્થ બદલાઈ ગયો છે. એમાં કોન્ટ્રાક્ટ શબ્દનો અર્થ બદલાશે. લોક એક અર્થ કરશે, રૂસો બીજો અર્થ કરશે, શબ્દ એનો એવો કરશે. પણ એ શબ્દ પોતે અર્થ વિસ્તાર પામે છે. યોગ્ય શબ્દમાં અર્થ વિસ્તાર કરવાની શક્તિ હોય છે, અયોગ્ય શબ્દમાં અર્થ વિસ્તાર કરવાની શક્તિ હોતી જ નથી. એટલે તમારે શબ્દ બદલવો પડે. શિક્ષણ શબ્દ નથી બદલવો પડતો, કારણ કે એમાં અર્થ વિસ્તાર કરવાની શક્યતા છે. ત્યારે હોબ્સે જે કહ્યું તે શબ્દનો અર્થ વિસ્તારની શક્યતા હતી એટલે આગળ ચાલ્યું. એને પોતે મર્યાદિત અર્થમાં લીધો છે. પણ એનાથી પ્રજાને એક અધિકાર મળ્યો તે કે અમે કોન્ટ્રાક્ટ કર્યો છે ભાઈ, તમે વંશ પરંપરાગત આવી જ ગયા છો એવું નથી.
અમે કહ્યું છે કે આવી શકે વંશ પરંપરાગત, માટે તમે આવો છો. आज एक प्रजा की अधिकार राज्य व्यवस्था विषय તેનું પ્રતિપાદન આ કોન્ટ્રાક્ટ શબ્દ છે. હવે કાલે મને કોઈકે કહ્યું હતું કે આ બધા નામ અમને સરખા લખાવો. અમે કઈ નામ બરાબર ઘણી વાર લખતા નથી, એટલે હું તમને લખાવું. આપણે હર્ષ વાળું પૂરું કરી નાખ્યું, બપોરે આપણે આગળ ચાલશું. આપણે નામો કેટલાક લખાવું છે, તમે પૂછજો. જેમ પ્લેટો, અને લ જોડી ઉપર એ અને ટો. હવે એમાં કઈ વાંધો આવે એમ છે? જો કે કોકે તો લખે છે, પણ હવે ઠીક છે, એ તો મૂકજો. પ્લેટો, એરિસ્ટોટલ, એ રી અડધો સ લ, એરિસ્ટોટલ. સવારે આપણે વાત કરી, હોબ્સ ની વાત કરી. તેના વિશે કોઈને કઈ કહેવું છે? કોઈને કઈ પૂછવું છે? તમે લખો જ છો એ તો હું જોઉં છું, એટલે કે એમાં તમે નથી લખતા એવું નથી. એનો એક જ મહત્વનો મુદ્દો છે, સમજો તો. બે મુદ્દા મહત્વના છે. એક મુદ્દો એ કે હોબ્સના પહેલા ઇંગ્લેન્ડના રાજા અને પ્રજા વચ્ચે 10 વર્ષ લડાઈ ચાલી, અને એવા રાજાઓએ કહ્યું તમને દૈવી અધિકારો છે, ભગવાને આપેલા છે. હવે એનો જવાબ આપવો જોઈએ, ભગવાને નથી આપ્યા. એ કેવી રીતે કરવું? એનો જવાબમાં આ સોશિયલ કોન્ટ્રાક્ટ નો સિદ્ધાંત આવ્યો. નહીં, તમને હક આપ્યા કઈ વાંધો નહીં, તમે ભોગવો કઈ વાંધો નહીં, પણ એ પ્રજાએ આપેલા છે. સોશિયલ કોન્ટ્રાક્ટ છે. એ કોન્ટ્રાક્ટ નો પ્રકાર જે હોબ્સે કર્યો અને સમજાયું, એમાં પેલા 5 મુદ્દા છે ને પાયાના છે. 5 મુદ્દા આપણે લખાય ને સવારે, એ જ પાયામાં છે કે આવી અવસ્થામાં મનુષ્ય જાતિ હતી. એમાં તો કોઈને નિરાતે ઊંઘવાનું પણ મળતું નહોતું. લાઈફ વોઝ શોર્ટ. ટૂંકું જીવ હતું. કોઈક આવી મારી નાખે, કોને ખબર છે? લાઈફ વોઝ શોર્ટ. લાઈફ વોઝ સોલિટરી. કોઈને હારે રહીએ તો વળી રાતમાં ખોશી દેખ ક્યાં જવું? નહીં, કોઈને હારે હોવું નહીં. હો ભાઈ, નહીં, આપણે એટલા હારા. સોલિટરી. Then life was poor. હા, ગરીબીમાં રહેતા હતા, કારણ કે કોઈ 2 જણ ભેગા થઈને કામ કરે જ નહીં. And life was brutish. પશુ જેવું. And then life was nasty. આપણને જુગુપ્સા થાય. આવું થયું. હવે એનો કોઈ ઉપાય હોય તો એક જ હતો કે બધા તોફાન કરવાનું મૂકી દે, હરામખોરી મૂકી દે, મારામારી મૂકી દે. તો કે ભાઈ સાહેબ એમ તો નહીં મૂકે. કોક મોટો દંડા વાળો હોય ને તો પછી બધા સીધા રહેશે, અને અમે એને બધા અધિકાર આપી દઈએ. એ અધિકાર આપી દઈએ, એક જ શબ્દ કે એને શાંતિ રાખવી, નિયમ રાખવું. અને અમારે કાંઈ નથી, અમે એને કાયમ આપી દીધો, પૂછવાના જ નથી. હાઉસ વિશે આટલું જ. બાકી બધી હું વાતો તમને સમજાવવા માટે તમને બધું લાંબુ લાંબુ કરવું એ તો સારું છે, ને તમને સમજો નહીં. પણ એમાંથી કાળ કાઢવાનો રંજનભાઈ આટલો જ છે. મારા પાસે મુદ્દા માંગતા નહીં, આટલા જ મુદ્દા, બીજું કઈ એમાં છે જ. હવે આપણે આગળ ચાલીએ છીએ, અને તે હોબ્સ પછીનો જે ચિંતક છે રાજકીય તત્વજ્ઞાનનો, તે લોક છે. લોક બંને ઇંગ્લેન્ડના છે, બંને એક જ સમયમાં થયા છે, બંને એક જ પરિસ્થિતિમાં પસાર થયા છે. કારણ કે રાજા પ્રજાનો ઝઘડો હતો ત્યારે હોબ્સ પણ જીવતો હતો અને લોક પણ જીવતો. જેમ હોબ્સને ભાગી જવું પડ્યું હતું, એમ લોકને ભાગી જવું પડ્યું હતું.
આ ફ્રાન્સમાં રહ્યો હતો અને આ હોલેન્ડમાં રહ્યો હતો. આ હોલેન્ડ છે, અહીંયા રહ્યો હતો આ જગ્યાએ. પેલો બિચારો ફ્રાન્સમાં રહ્યો હતો અહીંયા. બંને જણે ભાગી જવું પડ્યું હતું. અને બંને જણ પાછા જેવા શાંત થતા 8-10 વર્ષે પાછા આવ્યા હતા. બંને જણે સોશિયલ કોન્ટ્રાક્ટ ઉપર જ લખ્યું, કારણ કે ઇંગ્લેન્ડની પ્રજાએ રાજાને જયારે મારી નાખ્યો ત્યારે પ્રજાને કઈક આપવું તો જોઈએ ને, કારણ કે રાજાની હત્યા એ મોટું પાપ છે. એટલે પેલી સોશિયલ કોન્ટ્રાક્ટ પહેલા આપ્યો હોબ્સે, પછી એના ઉપર આગળ ચાલ્યો લો. પણ લોક એ લોકશાહીનો પિતા છે એમ કહેવામાં આવે છે, અને હોબ્સ છે એ સર્વગતિશાહીના કારણો આપનાર માણસ છે. તે રાજા કે રાજ્ય કરતા, રાજા જેવું કઈ નહીં, જે કોઈ રાજ્ય કરતા હોય હોબ્સના મતે તેને એકાધિકાર છે. લોક એ જુદું જુદું એ જ વિચારમાંથી જુદો અર્થ કરે છે. એના અને હોબ્સ વચ્ચેનો મતભેદનો મૂળ પાયો મેં તમને કહ્યું શું છે કે મનુષ્ય વિશેના સ્વભાવમાં તમે શું માનો છો, એ આ રાજનીતિજ્ઞોને સમજવા માટે જરૂરી છે. તો લોકે પહેલું એમ કહ્યું કે હોબ્સ માને છે કે જીવન ગરીબ, ઝઘડાખોર, ટૂંકું, પશુ જેવું હતું એવું હું માનતો નથી. હું એવું માનું છું કે જીવનમાં લોકો સમજીને ચાલતા હતા અને પ્રાથમિક અવસ્થામાં પણ હોબ્સ કહે છે એવું જીવન નહોતું, પણ એકંદરે લોકો સુખ શાંતિથી જીવતા હતા. કોઈ રાજા નહોતો, પણ લોકોના મનમાં એક સામાન્ય સમજદારી હતી. એ સમજદારી પ્રમાણે સૌ ચાલ્યા કરતા હતા. આ બે વિચારો થયા. હોબ્સ કહે છે લોકો આવા હતા, લોક કહે છે લોકો આવા હતા. આપણે જ્યાં પણ વિશ્વ પિતામહે યુધિષ્ઠિરને જે બધા શાંતિ પર્વમાં અનેક વાતો કહી છે, એમાં રાજ્યની ઉત્પત્તિ વિશે પણ કહ્યું છે. અને આ બધું દરેક સમાજે આ વિચાર કરવો પડે. હાવ જંગલી વાત કરો તો બધા લોકો આ કરવો પડે છે. વિશ્વ પિતામાં એમ કે છે મારા પહેલા વિચાર કરવા વાળા એના પાછા જ નામ તો આપે છે. આ કઈ હું શોધતો નથી. એટલે કેટલા પ્રાચીન સમયથી આ વિશે વિચારો થયા છે. અને આ બંને જણની થિયરી છે, ખુબીનીવાદી છે. ઈસવીસન પૂર્વે 3000 વર્ષે આ જે બંને વાત લોકના કહેવા પ્રમાણે સુવર્ણ યુગ હતો, સુખી દેવાનો હતો, સતયુગ હતો, અને હોબ્સના કહેવા પ્રમાણે કળયુગ હતો. આદિ અવસ્થા. તો વિશ્વપિતામાં કહે છે કે એવો જમાનો હતો ન દંડો ન દાંડિકા. કોઈ દંડ કરવા વાળો પણ હતો નહીં અને કોઈનો દંડ થતો પણ નહોતો. અને બધા લોકો હળી મળીને હતા. અને પછી કહે છે કે એક બીજી પણ માન્યતા છે
કે આ સમાજમાં મોટી માછલી નાની માછલીને ખાઈ જાય એવી રીતે ભાઈ સાહેબ ચાલતો હતો, જેને વિશ્વ પિતામહે માત્સ્ય ન્યાય કહ્યો છે, માછલાનો ન્યાય. માછલાનો ન્યાય શું? મોટી માછલી નાની માછલીને ખાઈ જાય. તો આ સમાજમાં બધા મોટા મોટા હતા એ નાના નાના ખાઈ જતા હતા. એટલે બધાએ ભગવાનને જઈને કહ્યું, બ્રહ્માને, કે ભાઈ આ તો કેવી રીતે અમારે રહેવું? ત્યારે બ્રહ્માએ એને કહ્યું કે તમારે રાજા હોવો જોઈએ, જે તમને નિયમનમાં રાખે. માટે તમે એક રાજા નિમો. ત્યારે કોને કરીએ? તો કે મારા છોકરાના છોકરો મનુ છે, એ મનુ પાસે જાઓ. પહેલો મનુ એટલે મનુષ્યને જન્મ આપવા વાળો. તો કે આ મનુને તમે કહો, મનુ કે મારો દી નથી છો, મારે નથી રાજા થવું બાપા. મારે કેટલાને માથું લગાડવું? આપણી સંસ્થામાં હું કોકને કહું, સારા માણસો તમે થાવ નહીં આમાં, ના ભાઈ મારે હાથ પડે 5 જણા માથું લગાડવું, મારે નથી કરવું. બધા કે પણ તારું માનશું, ના ભાઈ મારે એવું કરવું છે, મારે કોઈને સજા કરવી તો પાપ લાગે ને. તો કે તારા પાપમાં અમારો 6ઠ્ઠો ભાગ હવે કઈ છે, તેને કઈ પાપ લાગે તો અમે ભેગા, અને અમારી આવકનો 6ઠ્ઠો ભાગ તને આપીએ, પણ તું રાજા થા. પરિસ્થિતિ શું છે? મત્સ્ય ન્યાય છે માટે રાજા. બીજું ચિત્ર કેવું છે કે રાજા છે જ નહીં, ન દંડો ન દાંડિકા. આ બંને ચિત્રો, બંને પ્રકારનો સમાજ, તેનું મહાભારતમાં ટૂંકામાં સરસ રીતે કહ્યું છે. સારું હતું એમ કહેવા વાળો કોણ છે? આપણો લાભ. ખરાબ હતું કહેવા વાળો કોણ છે? હવે આ બંને પ્રકારના સમાજ પછીથી જેમ જેમ સંશોધન થતું ગયું તો બંને પ્રકારના સમાજ દેખાયા છે. એવો સમાજ પણ દેખાયો છે જ્યાં લોક હતું એમ ચાલે છે. પેસિફિક ના એવા ઘણા ટાપુઓ, મેલાઇશિયન ઘણા બધા છે જ્યાં કોઈ રાજા નથી, એ કાળે નહોતો અને એનું ગાડું ચાલતું હતું. અને આફ્રિકામાં એવા પણ જંગલી સમાજો હતા જેમાં નિયમન કરવું જરૂરી હતું. માણસ માણસને ખાઈ જાય એવો સમાજ હતો. કોંગોની અંદર હમણાં સુધી હજી હશે કદાચ, પણ હમણાં સુધી આ રિવાજ હતો માણસને ખાઈ જવાનો. તો એકવાર એક ગોરો છે ને, એ પાલખીમાં બેસી, ગાઢ જંગલ કોંગો, પાલખીમાં બેસીને જાતો હતો. તે પાલખી ઉપાડવા વાળા 4-5 ગોરા હતા, તે બધા ખાડા હતા. ત્યારે કીધું કે ભાઈ તમારે આવો રિવાજ છે? કે સાહેબ તમે હા પાડો તો હવે બતાવીએ આવો રિવાજ છે એમ કે તમને ખાઈ જઈએ હવે હમણાં. આ નાનજી કાલિદાસ આપણા મોટા કરોડપતિ થઈ ગયા પોરબંદરના, એને પોતાની આત્મકથા લખી છે. એમાં 2 કિસ્સાઓ છે કે એના માણસોને મારીને ખાઈ ગયા. એના 2 કિસ્સાઓ એને યુગાન્ડાના લખ્યા છે. એટલે હાફ કે છે એવો સમાજ પણ હતો, લોક કે છે એવો સમાજ પણ હતો. એમ પાછળથી એને એ વખતે તો કઈને ખબર નહોતી, આ તેની કલ્પનાનો વિષય હતો. આજે પણ એવા કોકોક ઠેકાણે એવો સમાજ હજી પણ કોણે ખાંચરે આવો મળે. 50 વર્ષ પહેલા આપણા નાગાલેન્ડમાં હેડ હન્ટિંગ ચાલતું, 50-60 વર્ષ પહેલા. અને એના ઝૂંપડાઓમાં જાઓ તો પોતે જેને મારીને ખાઈ ગયા હોય એનું માથું ટાંગી રાખે, અને જેટલા જાજા માથા ટાંગ્યા હોય એમ એને સારી છોકરી મળે. આ એનું મોટું ભૂષણ ગણાતું હતું. કેટલા માણસ ખાઈ ગયો.